મહીસાગરમાં ફરી ટીવી9ના અહેવાલની અસર થઈ છે। 13 વર્ષીય ગ્રામજનોને પાકો રસ્તો મળ્યો છે। આ સારા સમાચાર આવ્યા જ્યાં મહીસાગર જિલ્લાના ભાદ રોડ ગામના લોકો ખુશાલ છે, કારણ કે 13 વર્ષીય ગામમાં બની રહેલો પાકો રસ્તો આ સમસ્યાને વાચા આપવા બદલ ગ્રામજનોએ ટીવી9નો આભાર વ્યક્ત કર્યો છે। તો આપને જણાવી દઈએ કે ખાનપુરના ભાદ રોડ ગામમાં 13 વર્ષ પહેલા રસ્તો બનાવ્યો હતો, જોકે તેને રીસર્ફેસ ન કરાતા ઠેર ઠેર ખાડા ટેકરા અને કપચી હતી। તેના કારણે રસ્તા પરથી પસાર થવું ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યું હતું। જો કોઈને રાત્રિના સમયે સારવારની જરૂર પડે તો 108 પણ પહોંચી શકતી નહોતી। તો ખરાબ રસ્તાના કારણે શાળામાં શિક્ષકો પણ આવતા નહોતા। ગ્રામજનોએ પાકો રસ્તો બને તે માટે અનેકવાર રજૂઆત કરી હતી અને ત્યારબાદ હવે આ રસ્તો બની રહ્યો છે તે જોઈ ગ્રામજનો ખુશાલ જોવા મળ્યા હતા। તો ભાદ રોડ ગામની આ સમસ્યાનો ટીવી9 પર અહેવાલ પ્રસારિત થયા અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને યુદ્ધના ધોરણે રસ્તાને મંજૂરી આપી તેની કામગીરી પણ આરંભી છે। ગ્રામજનોની 13 વર્ષની સમસ્યાનો આખરે અંત આવ્યો છે અને પાકા રસ્તાની સુવિધા મળતા ગામના લોકોએ ટીવી9નો આભાર માન્યો। પહેલા રોડ 13 વર્ષ પહેલા રોડ બન્યો, ત્યાર પછીના આ રોડનો કોઈ કાર્યવાહી કોઈ કરી નથી, બરાબર। અને 13 વર્ષ પછી રસ્તા પર બધા કોકરા નીકળી ગયા, બાળકોની રસ્તા પર સ્કૂલમાં આવવાની તકલીફ પડતી, 108 બી નથી આવતી, કોકની ઇમરજન્સી ગમે તે હોય તો 108 રાત્રિ છે એ આવતી નથી। આને લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકારી તંત્રને કોઈ ફેર પડ્યો નહોતો, કોઈ આની નોંધ લીધી નથી। ત્યાર પછી ટીવી9માં આ સમાચાર પ્રસારિત કર્યા પછી એની અસર થઈ અને રોડની કામગીરી સરસ થઈ। પહેલાં 108 પણ નથી આવતી, હવે આવશે। ગામ લોકોને આનો ફાયદો થશે।